નમસ્કાર મિત્રો, હું છું પ્રિયા. સ્વાગત છે તમારું મારા કિચન પ્રિયા કી પ્યારી રસોઈમાં. સો મિત્રો, તમે પણ ઈચ્છો છો કે તમારો દીપક આખી રાત ચાલે, એ પણ તેલ કે ઘી વગર? શું આવું બની શકે? એક નેલ પેન્ટના કમાલથી આખી રાત તમારો દીપક ચાલશે, અને એ પણ આપણે એક ટીમ્પુ ઘી પણ નહીં અને તેલ પણ નહીં, એવી રીતે. તો એના માટે આપણે શું કરવાનું છે? સૌથી પહેલાં મેં અહીંયા કાચના 2 ગ્લાસ લીધા છે. 2 નેલ પેન્ટ લીધી છે. નેલ પેન્ટ જે પણ હોય તમારી જોડે, નેલ પેન્ટ આપણે બગડેલી હોય, જાડી થઈ ગઈ હોય એ જ લેવાની છે, સારી નથી લેવાની. અને અહીંયા મેં જે કોડિયા લીધા છે એટલે દીપક લીધા છે માટીના. તો એક માટીનો દીપક નીચેથી તિરાડ પડી ગઈ છે, અને એનામાંથી ઘી કે તેલ આપણે નાખીએ તો એ નીચે ઢળી જાય છે. તો સૌથી પહેલાં આપણે એક દીપકને આવી રીતે નેલ પેન્ટ લગાવી લઈશું નીચે તળિયામાં. નેલ પેન્ટ આપણે બગડેલી હોય એ જ વાપરવાની છે. તો મારી જોડે 2-3 નેલ પેન્ટ જે જાડી થઈ ગઈ હતી, કોઈ કામની હતી નહીં, કેમ કે નેલ પેન્ટ મોંઘી આવે છે, અને જો તમે દીપક માટે નેલ પેન્ટ સારી હોય બગાડશો તો દીપક મોંઘો પડે. તો ગ્લાસમાં પણ હું આવી રીતે ડોટ ડોટ કરી લઈશ, જેનાથી એનો લુક એકદમ સરસ આવે. મિત્રો, ખાસ ધ્યાનથી જોજો કે આ વિડીયો જો તમે એકવાર જોશો ને તો તમારા દીપક ક્યારેય બુઝાશે નહીં, સવાર સુધી એવા ને એવા પ્રજ્વલિત રહેશે. તો બંને ગ્લાસમાં હું પાણી ભરી લઈશ. થોડું આપણે પાણી ઓછું ભરવાનું છે, એટલે ગ્લાસ આખા નથી ભરવાના, થોડા ખાલી રાખવાના છે. એની અંદર ડેકોરેટ માટે મેં એક ગ્લાસમાં ફૂલ એડ કર્યું છે, અને બીજા ગ્લાસમાં ડાયમંડનું ફૂલ એડ કર્યું છે. તમારી જોડે જે પણ ડેકોરેશનનો સામાન હોય ને એ તમે આની અંદર એડ કરી શકો છો. તમે સિક્કા પણ એડ કરી શકો છો, મોતી જે પણ હોય. અને હા, તમારા આંગણામાં કોઈ ફૂલ છે એવા નેચરલ, એ પણ તમે આની અંદર એડ કરી શકો છો. તો બંને ગ્લાસમાં મેં અલગ અલગ ફ્લાવર એડ કર્યા છે. એના પછી રો લેવાનો છે, અને રોની આપણે વાટ બનાવી લેવાની છે. તો તમારે જેટલા દીપક કરવા હોય એટલી તમારે વાટ બનાવી લેવાની છે. વાટ આપણે આવી રીતે ઊભી બનાવવાની છે, એટલે કે આડી બનાવવાની છે. જે કોઈ જે તમે વિડીયોમાં જોઈ શકો છો એવી રીતે આપણે બનાવી લેવાની છે. અને મારી જોડે એક પ્લાસ્ટિકનો મીઠાઈનો ડબ્બો ખાલી પડેલો હતો, એ લીધો છે, અને એ નાનું એવું મેં સર્કલ રાઉન્ડ કટમાં કાપી લીધું છે. એનામાં થોડોક સામાન્ય વાટ જાય એટલું આપણે હોલ કરવાનું છે, અને એની અંદરથી આપણે આ દિવેટને પરોવી લેવાની છે. થોડુંક ઉપર આપણે છેડો રાખવાનો છે, અને એને આપણે આવી રીતે દીપકની અંદર મૂકી દેવાનું છે. હવે આપણે આને સાઈડમાં મૂકીશું. એના પછી આપણે 2 સેફ્ટી પિનો લઈ લેવાની છે, અને સેફ્ટી પિનને આવી રીતે આપણે વાળી લેવાની છે. સેફ્ટી પિન આનામાં ગ્લાસમાં આવી જાય એ એટલી મોટી હોવી જોઈએ, એકદમ નાની ના હોવી જોઈએ. તો બંને સેફ્ટી પિનને આપણે આવી રીતે વાળી લેવાની છે. હવે આપણે જે દિવેટો બનાવીને તૈયાર કરી છે રોની, એ દિવેટને આપણે આવી રીતે સેફ્ટી પિનની અંદરથી પરોવી લેવાનું છે, અને થોડું ઉપર વાટ રહેવા દેવાની છે. બંને સેફ્ટી પિનમાં આ જ રીતે આપણે દિવેટ પરોવી દેવાની છે. તો હવે માર્કેટમાંથી જ્યારે આપણે તૈયાર કેક લાવતા હોઈએ, બર્થડે હોય કે ગમે તે હોય ત્યારે, તો આપણને મીણબત્તી જોડે આપતા હોય છે, અને એ મીણબત્તી એટલી પાતળી હોય છે કે કોઈ કામમાં એ આવતી જ નથી. તો આ મીણબત્તી મારી જોડે ઘણી બધી પડી હતી, તો બધી જ મીણબત્તીને મેં એક બાઉલમાં લઈ આવી રીતે કટ કરી લીધી છે. તમારી જોડે પણ આવી રીતે વેસ્ટેજ કોઈ હોય મીણબત્તી તો તમે એનો ઉપયોગ કરી શકો છો. તો આ બધી જ મીણબત્તી કટ કરી લીધા પછી આપણે ધીમા આંચે આપણે ગેસ પર મૂકવાની છે, અને આને મીણબત્તીને આપણે ઓગાળી લેવાની છે. તમારી જોડે જે પણ રંગબેરંગી મીણબત્તી પડી હોય બધી જ તમે યુઝ કરી શકો છો. અને ઓગળી જાય મીણબત્તી એના પછી 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરી લેવાનું છે. તેલ કે ઘી તમે કોઈ પણ ઉપયોગ કરી શકો છો. અને હવે મીણબત્તીની અંદર રહેલા દોરા જે છે આપણે કાઢી લેવાના છે. આનો ઉપયોગ હું તમને ફરી ક્યારેક બતાવીશ. તો આ ઓગળી ગયેલું મીણ હવે આપણે ગ્લાસમાં આવી રીતે થોડું કરતાં રેડતા જવાનું છે. ધ્યાન રહે કે એકસાથે આપણે એકદમ ઠલાવી નથી દેવાનું. જો એમ કરશો તો ગઠ્ઠો થઈ જશે, અને આપણે જે કરવા જઈ રહ્યા છીએ એનાથી ઉલટું જ કંઈક થઈ જશે. તો વારાફરતી બંનેમાં આપણે આવી રીતે મીણ એડ કરી દેવાનું છે. આ મીણ જ્યારે ઉઘડે છે ત્યારે તમારે આની અંદર જો કલર એડ કરવો છે, બીજા કલરનું કરવું છે, તો તમે જરૂરથી એડ કરી શકો છો. મેં નથી કર્યો કેમ કે મારી મીણબત્તી કલરફુલ હતી. અત્યારે તમને વ્હાઈટ દેખાઈ રહ્યો છે, પણ એનો કલર આવી જશે. કઈ રીતે આગળ આપણે જોઈશું. તો હવે જે આપણે સેફ્ટી પિનમાં
રૂ એટલે વાટ ભરાવીને રાખી હતી એ દિવેટને આપણે મીણમાં આવી રીતે ડબોળી દેવાની છે અને પછી ગ્લાસની ઉપર આવી રીતે મૂકી દેવાનું છે. આપણે બંને ગ્લાસમાં આવી જ રીતે સેમ કરવાનું છે. બંને દિવેટોને આવી રીતે મીણબત્તીના મીણમાં આવી રીતે પલાળી દેવાનું અને ગ્લાસ ઉપર આવી રીતે આપણે મૂકી દેવાનું છે. અને હવે આપણે કોળિયાવાળામાં જોઈશું કે એમાં શું કરવાનું છે. તો એનામાં મેં અહીંયા પાણી લઈ લીધું છે અને દિવેટ જે હતી એને પણ મેં અહીંયા મીણમાં પલાળી દીધી છે. પલાળી દીધા પછી આપણે એને કોળિયામાં આવી રીતે મૂકી દેવાનું છે. જેવી રીતે આપણે ગ્લાસમાં મૂક્યું એવી જ રીતે આ દિવેટ પણ આપણે કોળિયામાં મૂકી દેવાની છે. હવે તમે કહેશો કે કોળિયામાં તો પાણી છે તો કઈ રીતે સળગશે? તો એ કઈ રીતે સળગશે એ આપણે આગળ જોઈશું. તો મેં દિવેટ અહીંયા મૂકી દીધી છે અને હવે જે તૂટેલું કોળિયું હતું એની અંદર આપણે ફરીથી પાણી એડ કરવાનું છે અને આ આપણે મીણબત્તીથી નથી કરવાનું. અને પાણી એડ કર્યા પછી અહીંયા મેં જે દિવેટ બનાવી છે એ દિવેટને ઓઇલમાં એટલે કે તેલમાં આપણે પલાળી લેવાની છે. પૂરી આપણે પલાળી લેવાની છે અને એ દિવેટ સાથે આપણે આને પાણીમાં મૂકી દેવાનું છે. મેં આની અંદર જરા પણ તેલ કે ઘી એડ નથી કર્યું, ખાલી દિવેટને જ મેં તેલમાં પલાળી છે. તો હવે આપણે બધા જ દીવાને પ્રગટાવી લઈશું અને કેવા એ પ્રગટે છે અને કેટલા ટાઈમ પ્રગટે છે એ આપણે આગળ જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે દીવા પ્રગટાવતાની સાથે જ કેટલું સરસ આમ દેખાય છે કે એવું જ લાગે કે આપણે માર્કેટમાંથી આ તૈયાર દીવા લાવ્યા હોય, કેમ કે માર્કેટમાં બહુ જ મોંઘા મળે છે અને ઘરે આપણે એકદમ ફ્રીમાં બનાવી લઈએ છીએ. હવે તમે એમ કહેશો કે ઉપર મૂકેલી જે સેફ્ટી પિન છે એ ગ્લાસનું શો એકદમ બગાડે છે. તો એના માટે પણ એક ટ્રીક હું તમને જરૂરથી આગળ બતાવીશ. અત્યારે તમે આ જોઈ લો કે ગ્લાસની અંદર આપણે જે પણ ફૂલ, જે પણ સજાવટ માટે વસ્તુઓ એડ કરેલી છે એ એકદમ ક્લિયર દેખાય છે. ઉપર માત્ર મીણ છે અને નીચે પાણી છે, ફ્લાવર છે અને દેખાવમાં તો કેટલું સરસ દેખાય છે. અત્યારે તો અજવાળું છે, મેં તમને લાઇટિંગમાં બતાવ્યું છે, પરંતુ અંધારામાં આ દીવા એટલા સુંદર દેખાતા હોય છે કે ના પૂછો વાત. કોઈ એમ નહીં કહે કે તમે ઘરે બનાવ્યા છે. તો હવે આપણે આ સેફ્ટી પિનને કાઢવી કઈ રીતે એ હું તમને બતાવું. તો બંને દીવાને મેં બુઝાવી દીધા છે અને હવે આપણે બુઝાવી લીધા બાદ સેફ્ટી પિનને આરામથી આપણે ઊંચી કરીશું એટલે નીકળી જશે. આમાં કોઈ પણ ઝંઝટ નથી. દીવો નીચેની વાટ જે છે જરા પણ હલશે પણ નહીં અને આસાનીથી નીકળી જશે. ફરીથી આપણે દીપકને પ્રગટાવી લઈએ કે હવે કેવા દેખાય છે. અને મિત્રો, હું સાચું તમને કહું છું કે આ દીપક તમે પૂરી રાત બહાર રાખશો એટલે આવા નવા એ પ્રગટતા રહેશે. મિત્રો, આની અંદર મેં ઓઇલ એડ કર્યું છે. જો તમે ઈચ્છો ને તો ઓઇલની સાથે સાથે તમે કપૂર પણ એડ કરી શકો છો. એનાથી વાતાવરણમાં એકદમ સરસ સુગંધ આવશે અને તમને બધાને આનું ફ્લેવર ગમશે. ફ્લેવરફુલ દીપક બની જશે. તો તમે જે પણ એડ કરવા માંગતા હોય ને, એ જે આપણે મીણ જ્યારે ઓગાળીએ ને એ વખતે જ તમે એની અંદર એડ કરી શકો છો. શરૂઆતમાં દીપક એકદમ ધીમા પ્રગટશે, પછી થોડીક જ્યોત ઊંચી જ જશે અને પછી એકદમ સરસ એવા ધીમા થઈ જશે. એટલે સરસ પ્રગટતા રહેશે અને પૂરી રાત એ પ્રગટશે અને જરા પણ તમારે જોવા જવું નહીં પડે, કોઈ ઝંઝટ નહીં રહે. અને હવે આપણે આ કોળિયાવાળા દીવાને પ્રગટાવ્યા છે. તમે જોઈ શકો છો એક પાણીવાળો દીપક છે અને એક છે મીણબત્તીવાળો દીપક. તો બંને દીપક સરખા જ સળગી રહ્યા છે અને જે તૂટેલો દીપક હતો એને નીચેથી જરા પણ પાણી કે તેલ નીકળતું નથી. આપણે તો તેલ તો જરા પણ એની અંદર એડ નથી કર્યું, માત્ર પાણી એડ કર્યું છે. પાણી પણ નીચે દીપકની નીચે નથી નીકળતું અને દીપક એકદમ સરસ પ્રગટી રહ્યો છે. તો મિત્રો, તમે આવી રીતે શું કરવા માંગો છો? જો તમે આવી જ રીતે દીવા પ્રગટાવો છો તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો તમે પહેલી વાર જ મારો આ વિડીયો જોયો છે તો પ્લીઝ વિડીયો પર લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. અને આ દિવાળી તમે કેવા દીપક પ્રગટાવ્યા, ક્યાંથી લાવ્યા એ પણ મને જરૂરથી જણાવજો. મિત્રો, આજનો મારો આ વિડીયો જરા પણ ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. મળું છું આવી જ નવી ટિપ્સ અને ટ્રિક્સની સાથે.